રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં આ વર્ષે ગણપતિ મહોત્સવની ઉજવણી એક અનોખી ઐતિહાસિક ક્ષણ બની ગઈ છે, કારણ કે પ્રથમવાર કિન્નર સમુદાય દ્વારા પોતાના ઘરે જ ભક્તિપૂર્વક ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે. ધોરાજી ઉપલેટા કિન્નર અખાડા દ્વારા આ પહેલ કરવામાં આવતા માત્ર ઉપલેટા જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે. કિન્નર સમાજના પ્રમુખ અનુદે નહીં નાદે એ ઉપલેટાના સાંઈબાબા મંદિર પાછળ આવેલા ભગવતી નગર વિસ્તારમાં પોતાના રહેણાંક મકાનમાં જ ભક્તિપૂર્વક ગણપતિજીની સ્થાપના કરી છે. ખાસ વાત એ છે કે મંદિરની બાજુમાં જ પોતાના ઘરે સ્થાપિત આ ગણપતિ દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. બાળકો, યુવકો, યુવતીઓ, મહિલાઓ તેમજ વૃદ્ધો સૌ કોઈ ઉત્સાહનો આનંદ માણવા અને કિન્નર સમુદાય સાથે આરતી કીર્તન કરવા માટે ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. ભાદરવા સુદ ચોથથી ગણપતિ મહોત્સવની શરૂઆત થઈ છે અને સમગ્ર દેશમાં જેમ ધામધૂમથી ઉજવણી થાય છે તેમ ઉપલેટામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ અહીંયાની વિશેષતા એ છે કે આ પ્રથમવાર કિન્નર અખાડા દ્વારા ઉજવાઈ રહેલો ઉત્સવ માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક સંદેશ આપતો પણ બની ગયો છે. કિન્નર સમાજ દ્વારા સૌ કોઈને આમંત્રણ આપીને ગણપતિ દાદાના દર્શન કરવા બોલાવવામાં આવી રહ્યા છે અને સૌ સાથે મળીને ભક્તિભાવથી તહેવારની ઉજવણી કરવામાં આવશે. ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. જય માતાજી. અમે ઉપલેટાના ધોરાજીના કિન્નર અનુદે નેનાદે રહેવાસી ઉપલેટા ધોરાજી અમે પ્રથમવાર ગણપતિની મૂર્તિ બેરાવી છે અને ગામ લોકો અમને સાથ આપે છે, અમે એને સાથ આપીએ છીએ અને ગામની સુરક્ષા માટે અમે બેહાડી છે કે ગામને કલ્યાણ કરે, ગણપતિ બાપા કાંઈ રોગચારો ન આવે. અમને જે દક્ષિણ આપે છે થોડું ઘણું અમે આમાં વાપરીએ છીએ, આમાં ધર્માદામાં અને ધર્માદો કરીએ છીએ. અમે અમારી શક્તિ પ્રમાણે ધર્માદો અમે કરીએ છીએ અને ગણપતિ બાપા બધાની રક્ષા કરે અને બોલો ગણપતિ બાપાની જય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો નારાયણ. હું બોલું છું સોનુદે અનુદે ઉપલેટા ધોરાજી કિન્નર સમાજમાંથી. આ વખતે અમે ગણપતિજીની સ્થાપના કરી છે. ધોરાજી અમે કરી છે, ઉપલેટામાં બી કરી છે. આ સ્થાપના કરવાનું મહત્ત્વ એ છે કે અમને જે યજમાનો જે ભિક્ષાવૃત્તિ આપે છે એના કષ્ટ દૂર થાય, એના સંકટ દૂર થાય અને અમારા કિન્નર સમાજના બી સંકટ દૂર થાય એ હેતુ બદલ અમે ગણપતિજીની સ્થાપના કરી છે. અને ગણપતિજીની સ્થાપના કરી ધોરાજીમાં બી અમારા યજમાનો આવે છે અને ઉપલેટામાં બી યજમાનો આવે છે, આરતીનો લાભ લે છે.